कालं प्रणासी दयालं स्वरूपे सदा अंग संगे अभंगं विभूते तु कालं प्राणासी दयालं स्वरूपे सदा अंग संगे अभंगं विभूते तु कालं प्राणासी दयालं स्वरूपे सदा अंग संगे अभंगं विभूते। नमः शिवाय। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनैः। दरेक आ मीडियाना માધ્યમથી જણાવવામાં આવે છે કે આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીંયા ગાડી યવતેશ્વર મહાદેવના સાનિધ્યમાં સવારથી જ અલગ અલગ ભક્તો અહીંયા ગાડી આવે છે, પૂજન અર્ચન કરે છે, ધન્યતાની અનુભવ કરે છે અને અહીંયા ગાડી આ મંદિરમાં શાંતિ પ્રદાન થાય, દરેકનું કલ્યાણ થાય તેના માટે ભાવિ ભક્તો અહીંયા આવી પૂજન અર્ચન કરશે, અભિષેક કરશે। અહીંયા ગાડી લઘુરુદ્રના પાઠ થશે, બિલીપત્ર છે, દરેક પુષ્પથી અહીંયા ગાડી ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવશે। કમળ ચડાવી ભગવાનનું પૂજન અર્ચન કરશે, આરાધ્ય કરશે અને જે દરેક ભક્તો છે તેમની મનોકામના પરિપૂર્ણ થાય તેવી અહીંયા ગાડી યવતેશ્વર મહાદેવના મંદિરમાંથી દરેક વ્યક્તિઓને મારી શુભ મંગલ કામનાઓ છે। આજે આપ યવતેશ્વર મહાદેવના મંદિરમાં સાનિધ્યમાં ઊભા છીએ। 1800ના સાલની અંદર અહીંયા ગાડી આ મંદિરનું નિર્માણ થવામાં આવ્યું હતું અને આ અહીંયા ગાડી આટલા વર્ષોથી પરંપરાગત અહીંયા ગાડી દરેક ભક્તો આવે છે, દરેકની મનોકામના પરિપૂર્ણ કરે યવતેશ્વર મહાદેવ એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના અને બધાનો દિવસ શુભ મંગલ રહે। આ યોગ 72 વર્ષ પછી બની રહ્યો છે। દરેક વ્યક્તિઓને પ્રાર્થના છે કે અહીંયા ગાડી યવતેશ્વર મહાદેવમાં આવે, પૂજન અર્ચન કરે અને ધન્યતાનો લાભ લે। શ્રાવણ માસની અંદર કહેવામાં આવ્યું છે કે અહીંયા ગાડી આ યોગની અંદર પહેલાં તો આજ વખતે 5 સોમવાર આવશે અને 5 સોમવારનું અલગ અલગ મહત્ત્વ બતાવવામાં આવેલું છે। કહેવામાં આવ્યું છે કે પ્રથમ સોમવારની અંદર પ્રાતકાળની અંદર બેસી અને આપણે શિવલિંગની અહીંયા ગાડી પૂજન અર્ચન કરીએ છીએ તો આપણાને ધન્યતાનો અનુભવ થાય છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે અલગ અલગ દ્રવ્ય ચડાવવામાં આવે છે, જેવી રીતના કે પંચામૃત છે, દૂધ, દહીં, ઘી, સાકર, મધ જો આ પ્રાતકાળમાં ચડાવવામાં આવે છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। એવી જ રીતના બિલીપત્ર ચડાવવામાં આવે છે તો વર્ષો વર્ષ જન્મના કંઈક પણ આપણાથી કર્મથી પાપ થયેલા હોય તે બધા પાપોમાંથી આપણો નાશ થતો હોય છે। એવી જ રીતના કમળ ચડાવવાથી બરાબર છે, મધ ચડાવવાથી આપણા આયુષ્યની અંદર વૃદ્ધિ થતી હોય છે, માધુર્યતા આવતી હોય છે તેવો ભાવ બતાવવામાં આવેલો છે। મારું નામ શુભમ ત્રિવેદી, કર્મકાંડ અને વડોદરામાં રહેવાનું।